તારાજી સર્જી છે। ત્રાંજ ગામમાં પાણીના નિકાલના અભાવે ખેતરોમાં પાણી ભરાયા છે। ભારે વરસાદના કારણે 100 વીઘા જમીન પાણીમાં ગરકાવ થઈ। ખેતરમાં વાવેલો ડાંગરનો પાક ધોવાઈ જતા ખેડૂતોને હાલાકી વેઠવાનો વારો આવ્યો તો છેલ્લા 15 વર્ષથી આ હાલાકી ભોગવતા ખેડૂતો હવે પરેશાન થયા છે। ડાંગરના વાવેતરમાં ખેડૂતોએ કરેલો ખર્ચ હવે માથે પડ્યો તો ખેડૂતોએ પાણીના નિકાલની વ્યવસ્થા કરવાની પણ માંગ કરી છે। ખેડા જિલ્લાના માતર તાલુકાની અંદર 18 ઇંચ જેટલો વરસાદ ખાબક્યો અને 18 ઇંચ વરસાદે ખેડૂતોની હાલત કફોડી છે તે કરી છે। ખેતરમાં જે ડાંગરનો પાક વાવવામાં આવ્યો હતો તેની ઉપર પાણી ફરી વળ્યા છે અને તેને કારણે આ વિસ્તારના 200 થી 250 વીઘા જેટલા જે ખેતરો છે તે તમામ હાલ પાણીમાં ગરકાવ છે અને તેને કારણે ડાંગરના પાકને મોટું નુકસાન થવા પામ્યું છે। આપણી સાથે ખેડૂતો છે તેમની સાથે વાત કરશું। સાહેબ, શું સ્થિતિ? કારણ કે વરસાદ નહોતો એ પહેલા એવી આશા હતી કે ડાંગર વાવી દઈએ, પાણી સરકાર આપશે એટલે ડાંગરનો પાક થશે, હવે શું સ્થિતિ અત્યારે? પહેલા તો ધરુમાં પાણી જ નથી આપ્યું સરકારે, એના લીધે ધરું બધું ભરી ગયું। તે ફરી વરસાદ આવ્યો તો ધરુના ઉપર અત્યંત પાણી થઈ ગયું છે। અત્યારે ડાંગર કઈ રીતે રોપવી એ બી મુશ્કેલી પરિસ્થિતિ છે અને જેને ડાંગર રોપી છે એને બી ડાંગર નિષ્ફળ થઈ ગઈ છે। અત્યારે ડાંગર રોપીએ જ કઈ રીતે રોપીએ એ જ માલુમ નહીં પડતું। કેટલું નુકસાન હશે અત્યારે? કારણ કે તમે જે વાવેતર કરી નાખ્યું હતું, મજૂરો રાખ્યા હતા બધા, અત્યારે તો અમારે વીઘે દીઠ 200 વીઘા ઉપર તો નુકસાન છે જ તે ડાંગરમાં। પણ ડાંગર ખેડૂત હવે કરે શું? કેમ કે ડાંગરમાં ખર્ચો જ એટલો કર્યો છે। વીઘા દીઠ 10,000 તો એમને એમ ખર્ચો, રોપણીનો ખર્ચો, ડીએપી નો ખર્ચો, ખાતરનો ખર્ચો જે રોપણીમાં થાય છે એ જ નુકસાન વધારે છે અત્યારે તો। શું સ્થિતિ? કારણ કે નુકસાની કરીને ભાવ કેવો મળતો? એક તો પહેલા તો ભાવ નહોતા મળતા, હવે આ વર્ષે ક્યાંક વાવેતર થયું તો આખું નિષ્ફળ જ ગયું છે। સૌથી વધારે શેનું વાવેતર આ વિસ્તારમાં? ડાંગરનું જ છે અમારે વિસ્તારમાં, પણ ડાંગરમાં એ વિસ્તારમાં નુકસાની બહુ છે। એટલે શું કરે ખેડૂત? તો પાયમાલ જ થવાનું છે। ખેડૂતના જોડે કશું છે જ નહીં। અધિકારીઓ ભ્રષ્ટ છે, કઈ આ કાંસનો નિકાલ નહીં, પાણીનો નિકાલ નહીં, બરોબર છે। ફરી કરે શું ખેડૂતો? ખેડૂત તો લાચાર છે, મજબૂર છે, એટલે ખેડૂતો કશું કરવાનું જ નહીં, બરોબર છે। સ્થિતિ દર વર્ષે આવી જ હોય છે? અરે છેલ્લા 10-15 વર્ષથી જેવી રીતે કે અમદાવાદ ફાર્મ હાઉસ બનાવી દીધા છે, કાંસના ઉપર બંટા મારી દીધા છે, કાંસની સફાઈ થતી નહીં, ફરી ખેતરોમાં જ પાણી ઘૂસે ને, બીજા કઈ ઘૂસવાનું છે? સરકાર શું લાગે વળતર આપશે કે કેમ લાગે? વળતર આલે કે ના આલે ખેડૂતને શું ફરક પડવાનું છે? આલે તોય તે અધિકારીઓ ભ્રષ્ટ છે, આલે 50% લઈને તો આપે છે, ફરી પાછે એમાંથી 5,000 ખાઈ જાય છે અધિકારીઓ, પૈસા માગે છે ખેડૂતો જોડે। ફરી શું કરે ખેડૂત? ખેડૂત કોને આશા રાખે? સરકાર પાસે પણ આશા નહીં, કોઈ આશા નહીં। શું કશું ભાઈ, સરકાર સહાય આપે એવી આશા કે? સરકાર આશા આપે તો સારું, ના આપે તો ભાઈ ધન્યવાદ। ચોક્કસ જે લોકો છે તેમાં પણ, જે ખેડૂતો છે તેમાં પણ એક રોષ છે તે હાલ જોવા મળ્યો છે। કારણ કે 200 થી 250 વીઘાના જે ડાંગરનો પાક હતો તે તમામ પાક છે તે હાલ નુકસાન પામ્યો છે। સરકાર પણ જે છે તે ક્યાંક ને ક્યાંક સામે પણ આ તમામ ખેડૂતોમાં રોષ છે। કારણ કે પાણીનો યોગ્ય નિકાલ ન થતા હોવાના કારણે છેલ્લા 15 વર્ષથી આ વિસ્તારની અંદર આ જ પ્રકારે પાણી ભરાવાની સ્થિતિ છે તે હાલ જોવા મળી રહી છે। કેમેરામેન પરેશ રાજપૂત સાથે શુભમ ભટ્ટ, વીટીવી ન્યૂઝ, ખેડા। તો વરસાદે વિરામ લીધા પછી પણ ખેડાના ભલાડામાં પાણી ભરાયેલા છે। સાયલાથી ભલાડા જવાનો રસ્તો હજુ પણ પાણીમાં ગરકાવ છે। છેલ્લા 3 દિવસથી વાહન ચાલકોને હાલાકી પડી રહી છે। પાણીનો પ્રવાહ વહેતો થતા રસ્તો બંધ કરાયો છે, તો રસ્તો બંધ રહેતા વાહન ચાલકો ફરીને જવા મજબૂર થયા। લોકોએ પાણીના નિકાલની વ્યવસ્થા કરવાની માંગ કરી છે। જિલ્લામાં 2 દિવસ પહેલા પડેલા વરસાદે છે તે જેને તારાજી સર્જ્યું તેવા દ્રશ્યો છે તે સામે આવી રહ્યા છે। ત્યારે ભાલાડાથી વિસ્તારના આ દ્રશ્યો છે કે જ્યાં રસ્તા ઉપર છે તે પાણી વહી રહ્યા છે। ભાલાડાથી મેઘરોલ જવાનો આ રસ્તો છે, આ રસ્તાની બંને બાજુએ છે તે પાણી તો ભરાયા જ છે, પરંતુ હાલ હજુ પણ 2 દિવસ થવા છતાં પણ રસ્તાની ઉપરથી પાણી છે તે હાલ પસાર છે તે થતું જોવા મળી રહ્યું છે। આ રસ્તો જ આખો છે તે ગામના લોકો માટે બંધ છે તે કરી દેવામાં આવે છે, ફરીને લોકોને જવું પડે તે પ્રકારની સ્થિતિ છે તે જોવા મળી છે। દ્રશ્યો તમને બતાવી રહ્યા છીએ। હાલ સાયલાથી મઘરોલ જવાનો રસ્તો છે, ભલાડા ગામનો
જે છે તે પહોંચ્યા છે ને ત્યાંનો આ દ્રશ્યો તમને હાલ બતાવી રહ્યા છે. 2 દિવસ પહેલા ખેડા જિલ્લામાં 18 ઇંચ જેટલો વરસાદ છે તે પડ્યો હતો ને તેને કારણે ખેતરો જળમગ્ન બન્યા હતા. ને હવે આ દ્રશ્યો સામે આવી રહ્યા છે કે જાણે પાણી છે તે રસ્તાઓ ઉપર વહી રહ્યા છે. નદી બની ગયેલા રસ્તાઓ છે તે જોવા મળી રહ્યા છે. મહત્વની વાત છે કે 18 ઇંચ જેટલો વરસાદ પડતા ખેડૂતોને ભારે હાલાકી ભોગવવી પડી રહી હતી. ખેડૂતોને ભારે નુકસાન છે તે ભોગવવાનો વારો આવ્યો છે. બીજી તરફ રસ્તાઓ પણ છે તે આ જ રીતના છેલ્લા 2 દિવસથી પાણીમાં ગરકાવ થયેલા છે તે જોવા મળી રહ્યા છે. કેમેરામેન પરેશ રાજપૂત સાથે શુભમ ભટ્ટ,